ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. તો આજે આપણે શું બનાવીએ છીએ મમ્મી? આજે આપણે બનાવીએ છીએ ધનતેરસ સ્પેશિયલ લાપસી. વાવ, ચલો સાથે બનાવીએ ગાઈઝ. ચાલો તો મમ્મી આપણે શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરશું? આપણે લાપસી માટે જાડો ઘઉંનો લોટ લીધો છે. જસ્ટ નજીકથી દેખાડી દે. બરાબર, 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે આપણે. આ વાટકીના માપથી 2 વાટકી લોટ છે અને એક્ઝેક્ટલી એનું અડધું પાણી છે, 1 વાટકી. ઓકે. આપણે 1.5 થી 1.5 વાટકી ગોળ લીધો છે, સેમ મેજરથી, કારણ કે આપણે એમાં ખાંડ ઓછી યુઝ કરશું, ન લેવી પડે એ રીતે જ કરશું, એટલે આપણે ગોળની લાપસી બનાવશું. અને ઘી લીધું છે. ઘઉંનો જાડો લોટ લીધો છે, એમાં આપણે ઘી ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. માપથી જોઈએ તો આપણે અડધી વાટકી જેટલું ઘી લીધું છે. આખો લોટ ઘી વાળો સરખો કરીને સાઈડમાં રાખવાનો. પ્રોપરલી મિક્સ થવું જોઈએ, બસ એ ઇમ્પોર્ટન્ટ છે. આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે એને સાઈડમાં મૂકશું. આજે આપણે ગોળ લીધો છે, એમાં આપણે આ પાણી નાખી દઈશું. 1 વાટકીથી થોડું ઓછું નાખ્યું છે અને પહેલા આને ઉકાળવા મૂકી દઈશું. ગોળનું પાણી પ્રોપરલી ઉકળી જશે એટલે એને આપણે ગાળીને લાપસીનું જે આપણે મિક્સ કર્યું છે ઘી અને જાડો લોટ, એમાં મિક્સ કરશું. ગોળનું પાણી એકદમ મસ્ત ઉકળી ગયું છે. હવે આપણે એને લાપસીમાં નાખશું. એક સાથે બધું પાણી નહીં નાખાય, થોડું થોડું નાખવાનું રહેશે. પહેલા મિક્સ કરવાનું. જે ગોળ ઉમેર્યો એનું બી થોડું પાણી થાય, એટલે આપણે 1 વાટકી લીધું હતું ને, તો આ 1.25 વાટકી જેવું પાણી થઈ ગયું છે. પણ આમાં આઈ થિંક આટલી જ ઇનફ થઈ રહેશે, એટલે આપણે બીજું ગોળનું પાણી ઉમેરશું નહીં. આવી રીતની વ્યવસ્થિત થઈ જવી જોઈએ, કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. અને ઘઉં જૂના હોય તો થોડું પાણી વધારે લાગે અને નવા ઘઉં હોય તો પાણી થોડું ઓછું લાગે. એટલે આપણી 2 વાટકીમાં આપણને લગભગ 1 થી 1.25 વાટકી જેટલું પાણી આમાં યુઝ કર્યું છે. હવે આપણે આને કુકરમાં મૂકીને એની 4 સીટી કરી લઈશું. કુકરની 4 સીટી થઈ ગઈ છે અને કુકર ઠંડુ પણ પડી ગયું છે, એટલે હવે આપણે એને ખોલી લઈશું. વાવ, એકદમ ટેસ્ટી લાગે છે. આપણી લાપસી આમ અત્યારે આમ સેટ થયેલી દેખાય, પણ આપણે જે ઉખાડશું ને તો આવી રીતની અંદરથી સોફ્ટ અને છૂટી થયેલી હશે. એને પહેલા આખી છૂટી કરી લેવાની, પછી એમાં થોડું ઘી ઉમેરીને, અને ગળાશ જોઈતી હોય વધારે ઉપરથી, ઘણા લોકોને બુરું ખાંડ ભાવે તો એવી રીતે બી લઈ શકાય છે. આપણે જોઈ શકીએ છીએ એકદમ પરફેક્ટ લાપસી આપણી તૈયાર થઈ છે. હવે આપણે એને પ્લેટ કરશું. એકદમ છૂટી, જરાક પણ આમ ચોટતી એવી નથી, એકદમ પ્રોપર કન્સિસ્ટન્સીની થયેલી છે.